બાપા સીતારામ ખેડૂત મિત્રો, પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો કૃષિ માહિતી મેળવવા માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી તથા પાયલ પરિવાર મોવા તળાજા મિત્રો યુટ્યુબ ચેનલમાં જઈને અને આપણી જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો તો કરી લેજો, કારણ કે સચોટ માહિતી, સારી માહિતી અને સૌપ્રથમ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલમાં તમને મિત્રો મળી રહેશે। આજની જે કૃષિ માહિતીની વાત કરીએ મિત્રો, એ પહેલા મારો પરિચય આપી દઉં। મારું નામ છે જયસુખ ટાઢા, મારો મોબાઈલ નંબર છે 9428996244, મારો બીજો મોબાઈલ નંબર છે 9825325173 મિત્રો। આજની જે કૃષિ માહિતી છે, જે અત્યારે ડુંગળીના ઘાવરિયા બી આપણે જે અત્યારે ડાયરેક્ટ ડુંગળીના બિયારણ વાવ્યા છે મિત્રો, કે જે નર્સરી તૈયાર કરી છે, હજી જે બિયારણ ઉગતા પહેલા જે અત્યારે નિંદામણ ઉગી નીકળ્યા છે, તો એના નિંદામણ નાશક કંટ્રોલ કરવા માટે અને જે બિયારણ ઉગી ગયા પછી જે ડુંગળીનું ઘાવરિયું બી આપણે નાખ્યું છે કે ડુંગળીના બી ઉગી ગયા પછી જે 10 દિવસ કે 15 દિવસની જ્યારે ડુંગળી થાય તો એ સમયમાં જ્યારે નિંદામણ જે હેવી થઈ ગયા હોય તો એ નિંદામણ નાશક, જે લાંબા પાનનું નિંદામણ નાશક અને જે ગોળ પાનનું નિંદામણ નાશકને જે કંટ્રોલ કરવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો, તો આજની એની સંપૂર્ણ માહિતી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે। સૌપ્રથમ આપણે વાત કરીએ, જ્યારે નર્સરી ડુંગળીના ઉગી નીકળ્યું, જે નર્સરી જે આપણે ડુંગળી બી ઉગી નીકળે અને એ સમયમાં જ્યારે 10 થી 15 દિવસની ડુંગળી થાય તો એ સમયમાં જે લાંબા પાનના પટ્ટી પાનના નિંદામણ નાશક આપણે જેમ ગણીએ કે લાંબા પાનના પટ્ટી પાનના નિંદામણ નાશક જેમ કે કારિયું છે, ખારિયું છે, બાજરી છે, જુવાર છે, મકાઈ છે, જે હાંબો છે, ગોળ પાનમાં જે હાટોડો છે, લૂણી છે, દૂધલી છે, દારૂડી છે, ચીલ છે, બલગડી છે, ભોંયરીંગણી છે, ભોંય પોપટી છે, બોદકડું છે, તો આ બધા પ્રકારના જે નિંદામણ નાશક જે ઉગી નીકળે છે મિત્રો, તો એની માટે ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ નામની દવા આવે છે। ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ, જ્યારે ડુંગળીનું બિયારણ ઉગ્યા પછી 10 થી 15 દિવસે તમારે જ્યારે 1 ઇંચનું કે 2 ઇંચનું ખડ હોય મિત્રો, તો એ સમયમાં તમારે 30 ml નાખવાની છે, અને જ્યારે તમને એમ લાગે 3 ઇંચ કરતા મોટું વધારે ખડ હોય તો એ સમયમાં તમારે 40 ml લેખે 15 લીટર પાણીમાં નાખવાથી કોઈ પણ પ્રકારનું લાંબા પાનનું નિંદામણ નાશક હશે કે ગોળ પાનનું નિંદામણ નાશક હશે મિત્રો, તો એને કંટ્રોલ કરવા માટે ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ અને તેની સાથે ઓટી ઝિંક નામની જે ટેબ્લેટ આવે છે, 3 ગ્રામની ટેબ્લેટ આવે છે, આ એક પંપમાં 3 ગ્રામ ટેબ્લેટ, એક ટેબ્લેટ નાખવાની છે મિત્રો। આ ટેબ્લેટ નાખવાથી આમાં જે ડુંગળીનો રોપ જે ઉગ્યો છે અને જ્યારે પાછો ન પડવા દેવો હોય, જ્યારે પીળો ન પડવા દેવો હોય, જ્યારે ઠળ ન મારવા દેવો હોય, ઘણી ફેરી આપણે નિંદામણ નાશક દવા વાપરતા હોય તો એનાથી રોપ પાછો પડી જતો હોય, પીળો પડી જતો હોય, ઠળ મારી જતો હોય, 5-6 દી આપણે એની નવી કુણપ ન હોય, તો એ નો પ્રશ્ન આવવા ન દેવા માટે ઓટી ઝિંક ટેબ્લેટ જે 3 ગ્રામની ટેબ્લેટ આવે છે, એક પંપમાં 3 ગ્રામ, અને એમાં તમારે ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ આવે 30 થી 40 ml લેખે નાખવાથી તમારે ડુંગળીમાં જે લાંબા પાનનું નિંદામણ નાશક છે અને જે ગોળ પાનનું નિંદામણ નાશક છે મિત્રો, એનો સંપૂર્ણ સફાયો બોલવા માટે અને એની માટે સારામાં સારા પરિણામ મેળવવા માટે ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ અને તેની સાથે ઓટી ઝિંક ટેબ્લેટ વાપરથી આપણે સારામાં સારું મિત્રો રિઝલ્ટ મેળવીશું। કારણ કે 2 વર્ષથી અમે સતત ખેડૂત મિત્રોને વપરાવીએ છીએ, ખૂબ જ સારા પરિણામ મળે છે, ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે। ઘણા ખેડૂત મિત્રોનો ખૂબ જ અનુભવ છે કે આ દવા ખૂબ બાર ગામથી, ખૂબ આગા ગામથી માત્ર મિત્રો ખૂબ જ ખેડૂત મિત્રો લેવા આવે છે। કારણ કે ઘણી ફેરી દવા વાપરવાથી આપણે જે અલગ અલગ કંપનીના લાંબા પાનની પટ્ટી પાનની દવા અને અલગ અલગ ગોળ પાનની જે દવા વાપરવાથી રોપ જે પીળો પડી જતો હોય, ઠળ મારી જતો હોય, પાછો પડી જતો હોય, તો એ પ્રશ્ન ન આવવા દેવા માટે આપણે ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ તેની સાથે ઓટી ઝિંક ટેબ્લેટ વાપરવાથી આપણે સૌથી સારામાં સારું મિત્રો રિઝલ્ટ મેળવી શકીએ। બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી તે। આવી નવી કૃષિ માહિતી મેળવવા માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી મિત્રો, એને સબસ્ક્રાઇબ કરો અને આવી માહિતી મેળવવા માટે અને યુટ્યુબ ચેનલ વધારે ખેડૂત મિત્રોના ગ્રુપમાં, જાયભાઈના ગ્રુપના મિત્રોમાં વધારે વિડીયો શેર કરો, જેથી કરીને બીજા બધા ખેડૂત મિત્રોને લાભ મળી રહે। બસ મિત્રો, આજના બાપા સીતારામભાઈ।